આજે તારો સમય કાલે મારો આવશે। મિત્રો આ ટાઈપનું ઇન્સ્ટાગ્રામ રીલ્સ વિડીયો એડિટિંગ બનાવવા માંગતા હોય તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો। અને જો મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો। તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો ચાલો મિત્રો આપણે VN એપ્લિકેશનને ઓપન કરીશું અને જો તમારી પાસે VN એપ્લિકેશન નથી તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો। આ મારું VN એપ્લિકેશન છે, તો હું એને ઓપન કરું છું। મિત્રો VN એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસ વાળું આઇકન પર ક્લિક કરવાનું છે, ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનો છે। ઓલ વિડીયો અને ફોટોમાંથી આપણે એક વિડીયો પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યો છે, તો એના પર ટચ કરીશું તો આપણે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું। મેં અહીંયાથી પહેલેથી જ વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે। નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। મિત્રો ઉપર ઓરિજિનલ દેખાય છે તો સ્ટેટસ વિડીયો બનાવવા માટે 9:16નો રેશિયો પસંદ કરીશું અને રાઇટના નિશાન પર ક્લિક કરીશું। હવે મિત્રો પાછળ જઈશું, ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ્સ વધારાનો છે જે નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનો છે। હવે મિત્રો ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું દેખાય છે ઉપરની લેયરમાં, તો એના પર આપણે ક્લિક કરવાનું છે। ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ઓલ વિડીયો અને ફોટોમાંથી આપણે વિડીયોવાળામાંથી આપણે એક ટેમ્પલેટ વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે, તો એના પર ક્લિક કરીશું। તો મિત્રો નીચે ફિલનો ઓપ્શન આવશે, તો ફિલ ઉપર ક્લિક કરી લેવાનું। મિત્રો ફિલ ઉપર ક્લિક કરતો પૂરી સ્ક્રીન ઉપર ટેમ્પલેટ વિડીયો આવી જશે। મિત્રો હવે મિત્રો આપણે વધુ સ્ક્રોલ કરતો ક્રોમા ઉપર ક્લિક કરીશું અને ગોળ સર્કલને આ રીતે થોડું ઓગળી વડે સરકાવીશું એટલે ગ્રીન સ્ક્રીન પર લઈ જઈશું, એટલે ગ્રીન સ્ક્રીન હટી જશે। મિત્રો નીચે ઇન્ટેન્સિટી 50 કરી લેવાની અને રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું। મિત્રો હવે મિત્રો એમાં કદાચ કોઈ સોંગ હોય તો આપણે એક્સટ્રેક્ટ ઓડિયો કરીશું નીચે, તો એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરતો એમાં સોંગ છે નીચે ઉપર ડિલીટના ઓપ્શનથી નીકાળી લઈશું। હવે નીચેના વિડીયોમાં પણ આપણે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને કોઈ સોંગ હોય તો આપણે નીકાળી લઈએ, તો આ રીતે ડિલીટના ઓપ્શનથી નીકાળી લઈશું। હવે મિત્રો આપણે નીચે જે વિડીયો પહેલાં લીધો એના ઉપર 2 વાર ટેપ કરીશું અને વિડીયોને આ રીતે ઉપર લઈ જવાનો છે અને આ રીતે થોડું સહેજ ઘુમાવવાનો, એટલે જે રીતે ગ્રીન સ્ક્રીનનો ફોટો દેખાય છે એ રીતે। હવે મિત્રો આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ, તો મિત્રો વિડીયો તમને આ ટાઈપનો દેખાવા લાગશે। હવે મિત્રો આપણે એમાં સોંગ ઉમેરવાનું છે, તો સોંગ ઉમેરવા માટે આપણે એની એ જ લેયર ઉપર ક્લિક કરીશું, ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરીશું। ઓલ વિડીયો અને ફોટોમાંથી આપણે એક ઇન્સ્ટાગ્રામમાંથી રીલ્સ વિડીયો ગુજરાતી સોંગ લઈ લીધું છે, તમે પણ કોઈ પણ સોંગ લઈ શકો છો। તો હું વિડીયોવાળા ઓપ્શનમાંથી અહીંયા એક સોંગ લઈને જ રાખ્યું છે મિત્રો, એના પર ક્લિક કરીશું। હવે મિત્રો આપણે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને સોંગને બહાર નીકાળી લેવાનું છે। હવે મિત્રો એ વિડીયો પર ફરી એકવાર ટચ કરીને એ વિડીયોને ઉપર ડિલીટનો ઓપ્શન આપેલો છે તો ડિલીટ કરી લેવાનો છે। મિત્રો હવે આપણે પાછળ જઈશું, તો 15 સેકન્ડનો વિડીયો બનશે, તો જો સુધી સોંગ છે એટલા સુધી આપણે અહીંયા રાખીશું। હવે નીચેનો વધારાનો પાર્ટ છે અહીંયા સ્પ્લિટનો ઓપ્શન આપેલો છે નીચે, તો સ્પ્લિટના ઓપ્શનથી વધારાનો પાર્ટ આ રીતે હટાવી નાખીશું। તો નીચે ડિલીટનો ઓપ્શન દેખાય છે, તો પીળી લાઈનવાળો પાછળનો ભાગ છે, તો આપણે પાછળનો ભાગ ડિલીટ કરી લઈશું, એટલે ટેમ્પલેટ વિડીયો તો પણ ઓટોમેટિક કપાઈ જશે। મિત્રો તો મિત્રો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે, તો આ રીતે જોઈ લેવાનું વિડીયોમાં ફોટો ક્લિયર આવે છે કે નહીં। કદાચ આપણે 2 વાર ટેપ કરીશું અને આવી રીતે નાનો કરવો હોય તો વિડીયો કરી શકાય છે, તો આ રીતે જોઈ લેવાનું। મિત્રો તો મિત્રો આપણે થોડો વિડીયોને પ્લે કરીને જોઈ લઈએ। આજે તારો સમય કાલે મારો આવશે। તો મિત્રો વિડીયો કમ્પ્લીટ છે, પણ આપણે થોડો બ્લેક પાર્ટ દેખાય છે તો એના પર 2 વાર ટચ કરીશું ને આ રીતે થોડો મોટો કરીશું, તો હું એને આ રીતે બ્લેક પાર્ટ્સ દેખાવો ના જોઈએ। મિત્રો હા મિત્રો આપણે ઉપર એક્સપોર્ટનો ઓપ્શન આપેલો છે, તો આપણે વિડીયોને ગેલેરીમાં લઈ શકીએ છીએ। તો નીચે એક્સપોર્ટના ઓપ્શનથી કન્ટિન્યુ ટુ એક્સપોર્ટ, તો વિડીયો ગેલેરીમાં આવી જશે મિત્રો થોડી જ વારમાં। હવે આપણે મિત્રો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપ સ્ટેટસમાં આપણે શેર કરી શકીએ છીએ।
તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.